ઘણીવાર લેડી પેશન્ટ એવી કમ્પ્લેન કરતું હોય છે કે મને વ્હાઇટ ડિસ્ચાર્જ એટલે કે સફેદ પાણી પડવાની ક્રિયા વધી ગઈ છે. જો સમજો સફેદ પાણી પડવાની આ ક્રિયા વ્હાઇટ ડિસ્ચાર્જ થવું એ એક નોર્મલ પ્રોસિજર છે, પરંતુ જ્યારે આમાં ફંગસ અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે ને ત્યારે એક સ્પેસિફિક દુર્ગંધ આવતી હોય છે અને આ ડિસ્ચાર્જ યલોઇશ, ગ્રીનિશ કે ગ્રેઇશ કલરનું આવતું હોય છે અને એમાંથી વજાઇનલ વુલ્વા એટલે કે નીચેના ભાગ પર ખંજવાળ આવતી હોય છે, ઇરિટેશન થતું હોય છે, સ્કિન લાલાશ પડતી થતી હોય છે અને આના કારણે ઘણી અનકમ્ફર્ટેબિલિટી થતી હોય છે. ઘણી સ્ત્રીઓને આના લીધે કમરનો દુખાવો પણ થતો હોય છે. હવે આવા કેસીસમાં તમે જાતે સેલ્ફ ડાયગ્નોસ કરો કે મને શું થયું છે. ઈધર જો ડિસ્ચાર્જ થતું હોય એ થીક અને વ્હાઇટ હોય અને એકદમ જાડું હોય, ચીઝી ટાઈપ હોય, તો તમે ડૉક્ટર પાસે જઈને કન્સલ્ટ કરો. ઘરે કરવાના નુસ્ખામાં માર્કેટમાંથી મળતી ક્લોટ્રીમાઝોલ ઓઇન્ટમેન્ટનો ઉપયોગ તમે પ્રાઇમરી ટ્રીટમેન્ટ તરીકે કરી શકો છો. આ સિવાય ટાઇટ અંડરવેર પહેરવાનું અવોઇડ કરો અને એ પાર્ટને વ્યવસ્થિત ગરમ પાણીથી સાફ કરો.